મોર્નિંગ રાતે રાતે જય દ્વારકાધીશ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે શારદા નામ લખીને પછી જવાનું છે વાડીએ પાણી વાળવા ચાલો કાંઈ કે શારદા નામ લખીને જઈને ભાઈ ઉપડીએ વાડીએ હાલા આપણે શારદા નામ લખીને નીકળી જાય વાડીએ જવાનું છે ખાતર લઈને ખાતર બાતર નાખીને પાણી વાળવાનું છે હાલો વાડીએ આપણે આવી જાય વાડીએ ખાતર લઈને ખાતર નાખવાનું હતું ઘઉંમાં ડુંગળીમાં નાખવાનું જ હતું કારણ કે ડુંગળીમાં હાથ ભાઈ નાખેલું છે ડુંગળી ભીની છે હુકાઈ જશે એ વેદી પાય ને આ ઢોરાના ઘઉં છે આમ દડી જાય આમ એટલે કાંઈ હુકાઈ જાય લાદીને પાઈ દઈ કાલે ડુંગળી ને બપોર પછી ખાતર ડુંગળી હાલ નાકા ખોલ નાખ્યા છે અને ખાતરે નાખી દીધું ખાતર કઈ રીતે નાખ્યું જોવા આવી રીતે આ ખોબે ખાતર નાખવું પડે ને કે તમે આમ સાટો ને તો ખાતર માથે જાય એટલે પાંદડા બળી જાય લેવી રીતે નાખો અમારા બાપા જશે મોટર ચાલુ કરવા ને પાણી અહીંયા આવશે આગળ આપણે આપણા ખેતરમાં લઈ આવી જાય શૈલેષભાઈ ખેતર કારણ કે ના આવ્યા સા પીવા આપણે બાપા સા બનાવે છે સા પીને પાછી આપણે પાણી વાળી રાખશું બાજરી વાવીને એમાં પાણી ચાલુ છે તો આવી જાય સા પીવા તો આપણે સા પીને માવો ખાઈને પાછા આવી જાય ને કરી દઈએ મોટો સાલો કરી દીધો હરી આપણે ફાઇનલી મોટર બંધ કરીને જમવાનું ટાણું થઈ ગયા 12:30 ને આપણે લાવવાનું છે ખાવા મારા બાપા બે ત્રણ લાઈન વાવી નાખે ઓલી બસ આપણે મને કહી દઈને તો બતાડો આ છે આપણું પોપૈયું આ છે યળસી છે યળસી અને યળસી કહેવાય આ હરીકવો આ ફૂલઝાડ આપણે ને આ છે આદુ અહીંયા એટલામાં આદુ છે આપણે આવું થોડું બકાલું કરતા હોય કારણ કે સારું પડે ને આપણો આંબો બે વર્ષ બીજું વર્ષ બે છે ને કોણ રીંગણી ને હંદાઈ વિશાળ તુલસીમાં હાલો હવે આગળ નીકળી રહી રમવા તો આપણે આવી જાય શૈલેષભાઈ વાડીમાં મૂળા લેવા કારણ કે આપણે બહુ આઘું જવું પડે એ કારક અમારામાં લઈ દે ને આપણે કારક એનામાં મૂળા છે બહુ મોટા હોય મૂળા ખવાય તો મૂળા હાલો મૂળા લઈને હું મારા બાપા આગળ નીકળી રહી ઘેરે હાલો આપણે મૂકી જાય ઘેરે મૂળા લઈને હતું તૈયાર ખાવાનું હાલો આગળ જમી લઈએ આપણે ઘેરે પૂજી લે આપને ખબર હોય કે લેવા જવાની છે સાય તો આપણે લઈ આવીએ ગાયકા સાય હાલો આપણે આવી જાય દાદીની ઘેરે સાય લેવા જો હા શૈલેષભાઈ ભારો લઈને આવી જાય ને આપણા દાદા હું દાદા સીતારામ હા આપણે ભરી મૂકી દીધા સાય દાદી બનાવતા હતા રોટલા ગરમા ગરમ રોટલા એ ખાઈ લે એટલે આપણે સાય લે ભરી જો ગાયકા સાય આપણે સાય લઈને નીકળી જાય ઘેરેલી પશુક નું ઉકામ આવી જો ખમણ લેવા જવાનું સાય આપણે દાદીને મહેમાન ખમણ આગળ લઈ આવી હાલો બધા મગન દાદાની ઘેરે મહેમાન ને ખમણ લેવા જાવ ખમણ ત્યાં મેળા નહીં ને પછી આપણે આવી જાય વાડીએ મગન દાદાને લેવા ત્યાં એ શેણામાં પાણી વાળતા હતા શેણામાં પાણી વાળતા હતા તો મેં કીધું તમે ફેરવી લો માલ એક શેણાનું હરિયું રહ્યું ને તો આપણે માલ ફરી જાય ને પછી આપણે ઘેરે ભાઈ જઈએ હાલો એક હરિયું આગળ મોડી લઈને પી જાય એટલે ભાઈ ઘેરે મહેમાન પાસે પી જાય આપણે શેણા ને હવે આપણે હું મારા દાદા નીકળી ઘેરે હાલો મહેમાન છે એટલે કાંઈક જમી લઈએ વાગી જા 2 વાગવા આવી જાય કાંઈક જમવું પડે ને હાલો નીકળી જાય ઘેરે અડધું ખાધું કે ન ખાધું આવી જાય આપણે ગા વયાણી ને તેને ગામાં બળ કરવા મળે એટલે ખવાણું ને નવી ગા છે વાસળ હાલે જો આ નાનું એવું ગુગુડ્યું કોમેન્ટ કરી દેજો હું નામ રાખું એમ હાલે આપણે ગામમાં લઈ આવી જાય વાડીએ આમાં તો ખાતર નાખવાનું છે આપણે નાખીએ ખાતર તમને દેખાડીએ કયું ખાતર મોરેશિયું છે ઉરિયા છે ને એક મલ્ટી સ્ટાર છે જે ડુંગળીનું સ્પેશિયલ ખાતર છે નાખી દઈએ આગળ તમને બતાડો હાલો જો આ ડોલ છે મલ્ટી સ્ટાર અને અહીંયા ઉરિયા ડીએ ઓલું મોરેશિયું ને આ ડોલ એ ત્રણે મિક્સ કરી નાખીએ એટલે ડુંગળીને સારું ઉત્પાદન મળે છે એવું જોઈએ અખતરો મારીએ ડુંગળી ડોલ ને આમાં અડધી આંકડીમાં નાખવાની છે ને અડધી આંકડીમાં કાંઈ નાખી દઈએ કાંઈ ખાતર હાલો જુઓ આપણે નાખી દીધું ખાતર કેટલા 3 વીઘા છે એટલે 1.5 વીઘામાં ખાતર નાખી દીધું અને આ એટલું થોડુંક બાકી રહ્યું આટલી
એટલું બાકી રહે એ કાલે નાખી દેવાનું છે, કારણ કે આ મોરેશિયું ખૂટી ગયું. તો કાલે દુકાને લાવી મોરેશિયું ને પાછું કાલે આમ નાખી દેવું ને કાલે મોટર ચાલુ કરી દેવું. ને હવે આગળ શું કામ છે જોઈએ. હાલો હવે આપણે નીકળી જઈએ ઘેરે, થોડીક રોંઢડી કરી લઈએ, લાગી ગયું ભૂખ. હાલો આપણે ભૂખી જાય ઘેરે ને ખાવાની છે હેવડી, કારણ કે આપણે કાલે લેવા જતા હેવડી, એટલે ખાઈ લઈએ થોડીક હેવડી. હાલો આપણે લખતા લખતા પડી જઈએ હાથ ને આપણે ઘણું ખરો નામ લખીને જુઓ. હવે ખાલી 2000 નામ બાકી છે, 15,000 ના આજના ઓલામાં 2000 નામ બાકી છે. આપણે કઈક હવે સાંજે લખશું, કારણ કે અત્યારે થોડુંક જમવાનું ટાણું થઈ ગયું ને ગા વિયાણી એટલે આપણે થોડાક બીજી હતા ને આપણે ઘણો આપણે 2000 ઘટે છે, 2000 લખી નાખી એટલે પૂરું. અત્યારે આપણે બળી ખાવાનું છે ખીરું, ગાય વિયાણી એટલે પેલા બીજા દૂધનું હોય ને એનું ખીરું બહુ સારું મળે, પેંડા જેવો સ્વાદ આવે. તો આપણે હાલો ખાઈ લઈ બનાવી. આપણે સમય કાઢવાનું થઈ જાય નવરા. હવે આ વિડીયોનું કરીને છે એડિટિંગ. મળીએ કાલના વ્લોગમાં. રાધે રાધે, જય દ્વારકાધીશ. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા.